તુલસીદાસજીએ ઉત્તરકાંડમાં કળિયુગનું વર્ણન કર્યું છે. ક્યારેક સમય મળે ના તો કળિયુગનું વર્ણન શાંતિથી વાંચો. હું રામાયણ કહું એટલે કદાચ તમને એમ થાય કે વખાણ કરે. તમે તમારી મેળાએ નક્કી કરો. તુલસીદાસજીએ કળિયુગના વર્ણનમાં જે લખ્યું છે એ 105% સાવ સાચું પડ્યું. मैं उसके हर एक प्रमाण दे सकता हूं आपके साथ. તુલસીદાસજીએ એમ લખ્યું કે કલિયુગમાં કોઈ રાજવી નહીં હોય, પ્રજાનું શાસન હશે. આમ લખી નાખ્યું છે આટલા વર્ષો પહેલા. બ્રાહ્મણ વિદ્યા વેચતા હશે અને પ્રજાનું શાસન હશે. કોઈ વેદ અને ધર્મને માનતા અટકશે, વેદ મર્યાદા તૂટવા લાગશે. કલિયુગના શાસકો દંડ વિડંબ કરી અને પ્રજાને પરેશાન કરશે. પરિણામે દેશ ઉપર દુષ્કાળ અને અતિવૃષ્ટિની આપત્તિઓ આવશે. આવું લખ્યું છે. કલિયુગનો પુત્ર માતા પિતાને ત્યાં સુધી માનશે જ્યાં સુધી એના લગ્ન નહીં થાય. માતા પિતા કરતા લગ્ન પછી એને સસુર કુટુંબ વધારે પ્રિય થશે. સગા ભાઈ કરતા સાધુ ભાઈ વધારે ગમશે. કલિયુગની અંદર સ્ત્રીના આભૂષણો વાળના થશે. વાળનો શ્રૃંગાર આવશે, આભૂષણો ઘટશે. ગ્રહસ્થાશ્રમી ગરીબ હશે અને ત્યાગીઓ શ્રીમંત હશે. ગ્રહસ્થને રહેવા મકાન નહીં હોય અને યતિઓ મોટા મોટા આવાસમાં નિવાસ કરતા હશે. કલિયુગની અંદર જે બહુ બોલ બોલ કરી શકતો હશે, વાક ચાતુર્ય જેનામાં બહુ હશે, આડાવળી રમત કરી શકતો હશે, એ પંડિત ગણાશે. ભક્ષા ભક્ષ્ય જે ખાશે તે યોગી ગણાશે. નખ અને જટા વધારશે મોટો તાપસ ગણાશે. આવું લખ્યું છે. માતા પિતા બાળકોને બોલાવીને બસ ખાઓ પીઓ ને મજા કરો આટલું શિક્ષણ આપશે. ઉદર ભરે સોઈ યત્ન શીખાવે. કળિયુગની અંદર પુરુષ સ્ત્રીને તાબે થશે. બધા પુરુષો નારીને આધીન થશે. બિલકુલ સાચું છે ને? આવું લખ્યું છે. નારી દિબસ નર સકલ ગોસાઈ, નાચહી નટ મર કટકી નાઈ. પુરુષ સ્ત્રીને આધીન થશે. હકીકત છે. ઘરમાં પુરુષ પગ મૂકે બૂમ પાડે, બાથરૂમમાં લાઈટ કોણે કરી? ખીજાતો આવે. પણ જો છોકરાઓ એમ કહે મારી બાએ કરી, નહીં જરૂર હતી, બહુ સરસ, લાઈટ કરી, સારું થયું, આખા વિચારો ફેરવી નાખે. બરાબર, જરૂર હતી, નહીતર કેટલો અંધકાર પડે. બાથરૂમમાં લાઈટ ની જરૂર છે, સીધા વિચારો બદલી જાય. નારી દિબસ નર સકલ ગોસાઈ, નાચઈ નટ મર કટકી નાઈ. કલિયુગની અંદર લોકો તામસ ધર્મ પાળશે. કળિયુગની અંદર લોકો બ્રહ્મ જ્ઞાન સિવાય બીજી વાત જ નહીં કરે. જે મળશે એ બધા બ્રહ્મ જ્ઞાનની જ વાતો કરતા. બ્રહ્મ જ્ઞાન બીનું નારી નાર કરઈને દૂસરી વાત. અને કોડી માટે, સામાન્ય વસ્તુ માટે સંત સાધુ અને મહાપુરુષોનું અપમાન કરશે. કળિયુગ આખું પ્રકરણ કોઈને છોડ્યા નથી તુલસીદાસજી. એક વર્ગને તુલસીદાસજીએ પકડ્યા. પંડિતોને, વિદ્વાનોને, ગ્રહસ્થોને, વાનપ્રસ્થીઓને, એકની કથા લખી. કોઈએ પૂછેલું કે તુલસીદાસજીએ બધાને કેમ પકડીને બરાબર ચાબખા માર્યા? મેં કહ્યું ભાઈ, તુલસીદાસજીનો કોઈ ઈરાદો નહોતો. આ તો રેડીમેડ દુકાન છે. આ કોઈના માપ લઈને કપડા નથી બનાવ્યા. તૈયાર કપડાની દુકાન છે. જેને ફિટ થાય પહેરી લે. મને ફિટ થાય તો હું પહેરી લઉં, તમને ફિટ થાય તો તમે પહેરી. આ તો તૈયાર દુકાન. સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથ. इसलिए कथा तो आपने कहूं એ કે કલિયુગની અંદર પ્રજા દંડાશે, પ્રજા પરેશાન થશે.